શાળામાં મોકલી દે ના આપવી જોઈએ. સાચી વાત છે, એકદમ સાચી વાત. પેલી કહેવત છે ને, બંધ કરો ભાઈ બંધ કરો બાલ મજૂરી બંધ કરો, બંધ કરો ભાઈ બંધ કરો બાલ મજૂરી બંધ કરો. તમને ખબર છે સવિતાબેન, ગુજરાત રાજ્ય અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગરના સૌજન્ય પરિવહન આર્ટ કોમ્યુનિકેશન સંસ્થાના કલાકાર દ્વારા આપણા ચેરપર્સન છે ધર્મિષ્ઠાબેન ગજ્જર, સચિવ દિનેશભાઈ કાપડિયા સાહેબ, બરાબર, અને આપણા સભ્યશ્રીઓ જે સતત કે બાળકોને અધિકાર માટે એમને ન્યાય મળે, બાળકોનો અધિકાર ના છીનવાય એમનું એક કાર્યરત કામ કરે છે. જે તે જિલ્લામાં વર્કશોપનું આયોજન કરે છે, ગામના લેવલે વિઝિટ કરે છે, અને સમાજ સુરક્ષા વિભાગ જે આપણે ડીસીપી સાહેબ છે કેતનભાઈ પ્રજાપતિ સાહેબ, એ પણ બાળકોની ચિંતા કરતા હોય છે. એટલે પણ આપણે પણ બાળકોનું ભવિષ્ય એટલે કે બાળકોની ચિંતા આપણે સૌએ કરવી જોઈએ. એકદમ સાચી વાત છે બોલ. સમજી ગયા ને? હા, સમજી જાય. અરે હા, ચલો હજી મારે બીજા ગામમાં જવાનું છે. ચલો સારું કામ કરો. અમારા ગામના સેવિકાબેન બહુ સારા, આખા ગામમાં ફરા તો શું થાય છે એ બધી પંચાયત એમને જ હોય, પણ કામ બહુ સારા કરે. જો આ બાળ મજૂરોમાં છોકરાઓ હતા એને લઈ આવ્યા અને પેલાને પોલીસ ભેગા કરી દીધા. પણ સાચી વાત છે, બાળ મજૂરી ના થવી જોઈએ. સાચી વાત છે. હા, અને હોભરો આપણો બબુડો રહ્યો ને, આ બબુડો બધું મેલો કહું છું. આ બબુડાની ચિંતા હવે કરવાની છે. આ બબુડો મોટો થઈ ગયો છે. હા, એના નક્કી એ મારે પેલા ઘર પાછળ એ આયો શાંતિ રાખ. હું આવ્યો માર ના આવ્યો આખો દિવસ નોમા રહે છે. તો નોનો નહીં, મોટો થઈ ગયો છો એટલે હું સુધર કહું છું. આ કેટલી આખો લાગતી છે તારી, અને આખો દિવસ આ ફોનમાં હમણાં ડોળા કાઢીને ડોળા બહાર આવી ગયા છે. એટલે બોનો થઈ ગયો, બોનો જો એના કરું છું. હા, આખે મોટો થઈ ગયો છે. એ મમ્મી, હું મોટો પાડો છો. હું નેનો હતો ને, તારા તું જ મને ફોન આલતી હતી અરે કે લે બેટા જો. અલા તું તો નાનો હતો, તને ચમ ની ખબર કે મેં ફોન આલ્યો? આ મારા બાપાએ કીધું મને. આ નાનો તો તારો બાપો તો કઈ ખબર નહીં પડતી. આ છોકરાનો ભરાઈ કરે છે. આ તમે મારી વાત સાંભળો, આ ઘરમાં હું રોટલા કરતી હતી, બરાબર છે? આ બધા ઘરના મારા કામ કરવાના, જોવાના. આ બે જણના મેં એક ફોન આલ્યો, બહુ ટો કરતો હતો. તમે છોડવાના ભાઈ લે થોડી વાર ફોન લે. તમે મસ્ત મજાની આરતી લગાવી નાખી. મને હું ખબર કે આ ફોન આલીશ અને તું તો ફોન નો તને રસ પડી જશે અને ફોન નો આદી થઈ ગયો છે. એ ચૂપતા આ ફોન આલ્યા કરતા એક ચોપડી આલી હોત ને તો અત્યારે કેટલા મોટો વડાપ્રધાન બન્યો. સમજી, આ મોબાઈલ આલ્યો તો ગોળો થઈ ગયો, એના કરતા ચોપડી આલી હોત તો વોચ કરતો હોત. સમજી, આવી રીતે છોકરાને મોડો કરી નાખ્યો. આ ઓધળો થઈ જશે તો મારે એને આખી જિંદગી દોરવાનો. ઊંઘતો નહીં, સવારે બેસતો નહીં, ચા નહીં પીતો, બધું ખાવાનું બધું પડી રહે છે, એઠું થાય છે, ગંદુ થાય છે, વાસી થાય છે. સાચી વાત કહો. હું તો બધી બહેનોને એમ જ કહું છું કે મેં ભૂલ કરી, તમે ના કરતા. અલ્યા છોકરી, અલા હોભળો ને, અમે નહીં બોલતા, તમે બોલો છો, અમને બોલવા દો ને, પછી તમે બોલજો. હોભળું છે? નાટક કરીએ કે બંધ કરીએ? કરીએ ને. હા, હું શું કહું છું, આ છોકરાઓની અંદર આ છોકરા અત્યારે ઉભા તો બરાબર છે. આ ફોન હાથમાં લઈ લઈને બેસી જશે. તે હું એમ કહું છું કે મેં ભૂલ કરી, પણ મારી ભૂલો કોઈ ફોન દેવાની ભૂલ ના કરતા. સાચી વાત છે, બરાબર છે? આ છોકરાઓને ફોન આલો ત્યાં તો દારૂથી વધારે નશો છે ફોનમાં. તો માં અને બેન એ બેને છોકરાએ મારી, એને કીધું તને ફોન નહીં આલું તો માને કૂટી અને બેનને કૂટી, બેને ધોયા, ખૂબ માર્યા. પછી બીજા કેટલા કિસ્સા આખો દિવસમાં આવે છે કે ભાઈ ફોન આ બાળકને આલ્યો, એના બાપા એને ના પાડી, તે પિતાજી સુઈ ગયા, છોકરાએ કીધું કે આને મને ફોન કેમ ના લેવા દીધો, તેને મને કરી નાખ્યું. આટલી હદ સુધી ફોન ખરાબ છે. એટલે બાળપણથી જ ફોન બાળકોને નહીં આલવાનું, ગમે એટલું હોય આદત જ નહીં પાડવાની. બચપનથી જ આદત પડે, જે આદત તમે પાડશો એ જ આદત પડે.
આપણે ઘરની અંદર શીખવાડતા નહીં છોકરાઓને કે તમે ગુજરાતી બોલો, પણ આપણે સતત બોલીએ તો એ બોલે છે. ઇંગ્લિશ વાળા ઇંગ્લિશ બોલે, હિન્દી વાળા હિન્દી બોલે, તો આપણે ટેવ જ નહીં પાડવાની ફોનની. ગમે એટલું હોય ચોકલેટ આપવાની, બિસ્કિટ આપવાના, પણ ફોન નહીં આપવાનો. ફોન તો માનસિક વિકૃતિ થઈ ગઈ છે, એટલી ખરાબ મગજ માણસને ગાંડા કરી નાખ્યા છે ફોને. નાના કે મોટા સંબંધ ક્યાંય રહ્યા નથી. પ્રેમ એકબીજા ભાઈ બહેનમાં, મા દીકરા કોઈ પ્રેમ નથી રહ્યો, બસ ફોન જ એક પ્રેમ છે. એટલો નશો ફોને કરી નાખ્યો છે, એટલે ફોન નહીં આપવાના. સાચી વાત છે. તો હવે આનું શું કરવાનું છે? દવાખાને લઈ જવો છે માનસિક રોગના? અરે આને લઈ જવો પડે. નહીં તો આ પેલા છોકરાની ગેમ છે ને, તે ગેમ રમા બાળકો બિલકુલ અવાજ ના કરો છે ને. મારી વાત સાંભળો, એટલે ફોન તો નહીં જ લેવાના. હવે પછી બીજું કે આના આપણે લગનની વાત કરીએ તો બરાબર, પણ મેં હું અભર્યું પેલા મગનભાઈ નથી પૂછતો કર્યું આને લગ્ન કરવા છે કે નહીં? અરે મેલો નહીં કરવા. નહીં કરવા? ના, નહીં કરવા. કેમ? પેલા મગન કાકા નહીં, તે મગન કાકા છે ને એની છોડીને લગ્ન કરતા હતા. તે પોલીસની રેડ પડી, મગન કાકાને પકડો. મગન કાકાને પકડો. બેન્ડ વાળાને બેન્ડ વાજા વગાડી દીધા. હે પછી બધા ભૂંગળા લઈને આવ્યા હતા, એને પકડ્યા. એના વાતઘડિયા નહીં પકડ્યો, છોકરાને પકડ્યો. એ એમ કહે છે કે બાળ લગ્ન એ ગુનો બનાવે, એટલે કોઈએ બાળ લગ્ન કરવાના જ નહીં. હા, તમને ખબર નહીં. પેલા સેવિકાબેન નહીં, સેવિકાબેન ને ખબર પડી ગઈ. હે તમને ખબર પડી ને, તે આખું લશ્કર લઈને જઈ. હા બધાને પકડ્યા. હા, આખું લશ્કર લઈને જઈ બોલ, તે બધાને પકડી લીધા. હા, બધાને જેલ ભેગા કરી દીધા. એટલે મારી દ્રષ્ટિએ તો સાચું છે. સાચી વાત છે. આ નાની દીકરી હોય, આ 16-17 વર્ષની 15 વર્ષની દીકરી હોય, દીકરો હોય, એને તમે અત્યારથી લગ્ન કરી દો, એને શું જવાબદારીની ખબર પડે? એ શાંતિ રાખો. એને જવાબદારીની શું ખબર પડે? કશી ના પડે. ના પડે ને. પેલો કાચો ઘડો હોય, એમાં પાણી ભરો શું થાય? ફૂટી જાય, ફૂટી જાય ને. ત્યાં છોકરી એવું જ હોય. આ છોકરી નાનપણમાં તમે પરણાઈ દો, એ કાચી માટી જ કહેવાય, એ ફૂટી જાય. સાચી વાત છે. એમના શરીરમાં લોહી ના હોય, એક તો વિકસતા હોય, એક તો ભણવાનું ટેન્શન હોય, એક તો ઘરનું ટેન્શન હોય, બધી રીતે છે ને ટેન્શનમાં જ એ બાળક ભણતું હોય અને એના લગ્ન કરાવી દો, તેનું ભણતર બગડે, જીવતર બગડે. અને છે ને જો નાની ઉંમરે ડિલિવરી આવે ને તો પછી છે ને પતિ એ જાય. સાચી વાત છે. કેટલી છોકરી નાની ઉંમરમાં પરણાવ છોકરી ડિલિવરી વખતે દીકરે મરી જાય છે. અરે ખેંચ આવે છે. હા, ત્યાં આવે જ ના. તો અત્યારે એ દીકરીને પોતાનું ભાન ના હોય, પોતાની જવાબદારીનું ભાન ના હોય, તમે એને પરણાઈ દો, બીજાના ઘરની જેને ક્યારે ઓળખની પારકા એના ઘેર એને મોકલો ને એની જવાબદારી છોકરી પર આવે તો એની હાલત શું થાય? સાચી વાત છે. અને છે ને એનામાં લોહી ના રહે, એનું શરીર ના વિકસ્યું હોય, એટલે એના રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય. એટલે જાત જાતના રોગ થાય, ટીબી થાય, કેન્સર થાય, ચામડીના રોગો થાય, ટાઇફોઇડ થાય, બધા રોગો થઈ શકે. સાચી વાત છે. અને ડિલિવરી વખતે બાળકનું મૃત્યુ થઈ શકે, માનું મૃત્યુ થઈ શકે. સાચી વાત છે. એટલે ભાઈ બાળ લગ્ન તો કરવા નહીં. હું તો છે ને મને ખબર પડી ગઈ હવે, એટલે હું મારા બબુડાને અત્યારથી નહીં પરણાવું. હા, ભણાવવાનો ચમ આ 17 વર્ષનો થયો હતો, હજી 17 વર્ષનો થયો છે, એટલે એને હું છે ને અમે ધંધે વળગાડીશ. સાચી વાત છે. બરાબર છે. એટલે બાળ મજૂરી એ ગુનો છે. આપડે ખબર છે ફેક્ટરીમાં આયા હતા. ફેક્ટરીમાં રેડ પડી કે ભાઈ આ નાના બાળકોને મજૂરી નહીં રાખવાના. સાચી વાત છે. અને પછી કઈ ગયા હતા કે તમે એમ ના સમજતા કે અમને ખબર નહીં પડતી. આ બોર્ડની અંદર છે ને બધાને મેં કીધેલું જ હોય અંદર ખાને કે ભાઈ તમારે છે ને ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર આવે છે 11098 અને 112 એના ઉપર ફોન કરવાનો. તમારા ફોનમાં બેલેન્સ ના હોય તો પણ એ ફોન નંબર લાગશે. સાચી વાત છે. એટલે ફોન કરીને તમારે અમને જાણ કરવાની. તમારી માહિતી ગુપ્ત રાખવામાં આવશે, કોઈને કહેવામાં આવશે નહીં. એટલે તમારે ગભરાવાની ચિંતા કરવાની જરૂર નહીં. એવી માહિતી હોય અમારા સુધી તમારે પહોંચાડવાની. મૂળ વાત છે કે આપણે દીકરીઓની જિંદગી બચાવવાની છે અને એમને છે ને 18 વર્ષે લગ્ન શું કરવાના? અરે જીવનમાં સ્વનિર્ભર થાય તો જીવન સારું જાય. એકદમ સાચી વાત છે.
જય શ્રી કૃષ્ણ. આપણા ગામના સરપંચ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. આજે મને એટલી ખબરની વાત હતી કે ગુજરાત રાજ્ય એ લગન યાદ આવી ગયું. હવે આ વિડિયો ચમા ચડાઈશ કે દીકરી વચ્ચે ભેદ રાખો, બંને સરખી આપો, ભાઈ દીકરી સરખી આપો, ભાઈ બનશે તોય આગળ વધશે, ગપાવશે બીજા અધિકાર. ચાલો સૌએ કે નિર્ણય કરીએ, ભાઈ ચાલો સૌએ કે નિર્ણય કરીએ, સંતાનોને શિક્ષિત કરીએ. બેન સમજી ગયા ને? એટલે આપણા બાળકોને પૂરું શિક્ષણ આપવું એ આપણા સૌની જવાબદારી બને છે. સાચી વાત છે બેનો, એકદમ તમારી વાત સાચી છે. બાળકને દીકરા દીકરીમાં કોઈ ભેદ નહીં રાખવાનો, પૂરેપૂરું ભણાવવાનું, બધું લઈ લેવાનું. હવે બીજું તમને એક વાત કહું કે રાઈટ ટુ એજ્યુકેશન કાયદો રાઈટ ટુ એજ્યુકેશન કાયદો 2009 ની અંદર અમલી કરવામાં આવ્યો. આ કાયદા નેજા હેઠળ 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત મફત શિક્ષણ આપવામાં આવે છે. આપણે જ ગામની પ્રાથમિક શાળાની અંદર બાળકનું નામ લખાઈ દેવું જોઈએ. એ આપણે સૌની જવાબદારી બને છે. એકદમ સાચી વાત છે. ક્યારેક કોઈ પડોશનું બાળક હોય અને મા બાપ ના જઈ શકતા હોય તો તમે પણ બધા પુરાવાનું બધું લઈ જઈને અને એને નિશાળમાં મૂકવું જોઈએ. એ ધર્મનું કામ છે. એક આંગળી ચૂંટવાનું પુણ્ય મળે. તો જ આપણે કહીશું સુખનો સૂરજ ઉગશે ભાઈ, સુખનો સૂરજ ઉગશે, સુખનો સૂરજ ઉગશે ભાઈ, સુખનો સૂરજ ઉગશે. અસ્તુ નાટક કર્યું અમારે છે ને અહીંયા પ્રૂફ બતાવ્યું કે અહીંયા તમે નાટક કર્યું. એક 15-20 વડીલો અહીંયા આવી જાઓ ને, સામે આવી જાઓ. એક પ્રતિજ્ઞા લેવાની છે. બેનો આપણે બેનો આ બાજુ આવી જાય, ભાઈઓ ભલે આ બાજુ જાય, બાળકો તમે આ બાજુ આવી જાઓ, બધા બાજુ આવી જાઓ. આ ફોટો ન્યૂઝમાં જવાનો છે ત્યાં ગામની અંદર. બાળકો બધા આવી જાઓ. બતાવ્યું આપણા વિસ્તારની અંદર પ્રતિજ્ઞા કરી લઈએ છીએ. આઈ તો ઉભું રહેવું. આપણે એની સામું જોવાનું. થોડા કામ જો, થોડા કામ આમ ફરી જાવ મારો બોલો ભાઈ ફોટા પાડે ફોટા પાડે બિલકુલ હવે બિલકુલ તમારે સ્કૂલની અંદર આવતો પડો છો. શિક્ષક કેમ છે બધા લાઈનમાં જાઓ. ચલો બતાવી જાઓ. સર થોડો બધા બાળકોમાં જાઓ. આ બાજુ બધા બાજુ આપણે હાથ લાંબો કરો. તમે જાઓ આ બાજુ બધો થોડા પાસે જાઓ, થોડા પાસે જાઓ. આપણો હોમ રહી આખું થોડું આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા ગામમાં, શહેરમાં, જિલ્લામાં બાળ લગ્ન થતા હશે એને અટકાવીશ. બાળ મજૂરી થતી હશે એને પણ હું અટકાવીશ. અને બાળકોને પૂરેપૂરું શિક્ષણ અપાવીશ. હું મારા બસપા ગામથી ગામના સરપંચ, ગામના આગેવાનશ્રીઓ, મંડળીના સભ્યશ્રીઓ અને વિદ્યાર્થી ભાઈ બહેનોને ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય! ભારત માતા કી જય! આજથી એક મોબાઈલ લઈ જો એવી પ્રતિજ્ઞા લો. હા, એ તો નહીં લે. મોબાઈલ નહીં પકડા ઘરે મારા દવાખાનાની અંદર એટલા બધા બાળકો આવ્યા છે જેમની આંખો એકદમ સાચી. બહુ અતિશય મોબાઈલ જ્યાં ભણવા માટે ભણો. આટલું
આજ વિડીયો 45 25 જીરો હેડો જઈએ 3 ટકા બનો છે